પતંગ ની ભરતી રાખી છે આખા ગામમાં કાલે બધાને કંકુતરી મેલી છે ને બધાને આમંત્રણ આપ્યું છે પણ આ ગામનો છોકરો શિખર શેમ આવ્યો ના અને બધાને એક પતંગ અને એક ફિરકી આલવાની જે જીતશે એને રૂપિયા 5000 નું ઇનામ આલવું સાજે તો તમે જે થાય તોય એ મગા હેડ 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 તું પેલા ધનજી કાકાએ ભરતી રાખી છે કમ્પ્લીટ 10 વાગ્યાનો ટાઈમ આલ્યો તો આપણો મોડું થઈ ગયું હું કહું છું ભલે હોય 5000 ઇનામ રાખ્યું પણ એ ઇનામ તો છે ને ભરતીમાં પતંગ તો આપણે જ સગાવશે ને કાપવાનો બધાનો મૂસ કાપે તાર જોવો જ જોજે તો હોલી લાલજી અલ્યા તું જોજે કે બધી ટીમો આવી છે બધી નુબડી છે બધા કોઈને પતંગ સગાવતા નહીં આવડતું પણ મો ફીરકી લે લેવી હા તો બધાનો શાપ કાપી આવ્યો એ તો જોઈએ છે 5000 તો મારો ઉતરણ થઈ જશે તું હેડ ના કામ મને પેલા ધનજી કાકો કંટાળી જશે હેડ હેડો ધનજી કાકા રાખી છે ભરતી આપણે ભરતીમાં જવાનું છે લખા કાકા આપણે જીતવા છે બાઉ આપણે જીતી જવું કોઈને જે ગમે તે આવે ને હા તો આપણે જીતવા જ નહીં દેવા હાલો આપણે જીતવાના છે તો ઇનામ આપણે જ લેવાનું છે પાછું ધનજી કાકા આઈ જા ટાઈમ સર ખરા ખરા હો હો આઈ જાવ ગોમનો ટાબડિયો ડાબડીઓ આઈ ગયો ને બોલો કેટલા વાગે ભરતી ચાલુ કરવી છે ભરતી બસ અમે મોણસો તો આઈ લ્યો બીજા 2 જણા આઈ ગયા ચાલુ કરી આપણે પડતી મોણસો થઈ ગયા છે આવો કોઈ દેખાતું નહીં બીજું તો નહીં આવે કોઈ નહીં આવે અમુક કોઈની જરૂર નહીં આપણે મોણસો થઈ ગયા જો હાથ જણા થઈ ગયા છે લ્યો ચાલુ કરો તને કેવી રીતના સમન કે જો પાછા આઈ ગયા તમે અમે બધાનો મને નામ લખાઈ દો તમારા જે આધાર કાર્ડમાં લખતા હોય ને એ નામ શંકા આપણા પાસે રોકડા પૈસા નહીં તમારા નામનો તમને ચેક મળશે 5000 નો જે જીતશે એને લખી દો તારું નામ હેડો બોલો હેડો ભાઈ મારું નામ મગલો મગલો મગા નહીં એવા માઈ દો બોલો ભાઈ હેડો લવજી લુખ્ખો લખી દો અલે આ લવજી લુખ્ખો હા લવજી લુખ્ખો આ લવજી લુખ્ખો બોલ ભાઈ હેડ મોટું મોટું આ છે બાદથી મોટું લાગે બોલ ભાઈ મનુ આ બાજુ આવી જાઓ મનુ બોલો છોટું છોટું નામ બોલ હેડ કાનુ અરે તારું નામ બોલ કાનુ અરે મને કોણ ભરતીમાં લાવી છે તારું નામ કાનુ એનું નામ શું છે કનુ જ નો એનું નામ કનુ છે એમ કે હા કનુ નામ અલે તાણે બોલ કી કનુ બદલ ભાઈ બોલ કે યાર તાણે કનુ કનુ કરે છે કનુ હું ખબર પડે કનુ બોલો લખો અલે લખું તો શું પણ તારું નામ તો બોલ લખો એ તો લખ જ છે પણ તું તારું નામ બોલ લ અને ખો લખમણભાઈ ના લખો લખો હા નામ લખો તો એમ કે ભલા આદમી લખો. એવું લખો કરે લે ભાઈ મગુ લવજી મોટું મનુ છોટું કનુ લખો ઓમ ના આવતો ઓમ ના આવો હું કહું છું બસ એટલે ઉભા રહો આમ જોવો બધાને એક પતંગ મળશે અને એક ફિરકી મળે કે ગટુ મળે પતંગ લગાવવાના એકબીજાને કાપવાના જેવો પતંગ છેલ્લે વચ્ચે જે જીતશે એને 5000 નો ચેક સંજીવના તરફથી મળશે બરોબર રેડી ચલો હેડો મગા આવી દોડો યો મગા એકલો હેડો પતંગ કમ્પ્લીટ છે પતંગમાં કોઈ ખોમી નહીં નીકળે પતંગ પાછા બદલાવાના નહીં ચલોજી લે મનુ હેડ મનુ તમે એના તો તમારા માટે ગટુ કેવા સગાવો છો પાછા છોટુભાઈ લ્યો તમારી છોટી ફિરકી અને પતંગ જો તૈયાર કરો હડો ફટાફટ ટાઈમ જાય છે આપણા પાહણ લે કનુ બોરા ફાટેલો છે લે કનુ આ પતંગ અને આ ગટુ તારું લખા હા લે તારા માટે કાળું પતંગ આલું છું આ તો હું જ નંબર લઈ જઉં છું હા તૈયારી કરી દે હડો ફટાફટ હા. ચલો હા કિન્ને આપણને બોધવા આલી છે કિન્ને બોધેલી નહીં અલ્યા એ લખા જલ્દી બોલ કિન્યા જો બોધીએ કાઢી મી એ એટલે હું કઈ બોધી તો આલી પડે કે આ મગો શાનનો ફોડો પારે છે ઉતા હેડ એ ખટકો રાખો લવજી હા પછી ટાઈમ જાય છે આપણા બહાર
પેલો છોટું જો બેઠો બેઠો શું કરે છે યાર? બોધી રહ્યો કે નહીં બોધી રહ્યો? બધીઓ કમ્પ્લેન બોધી દેજે પાછો ફટાફટ હેડો. લાવજો હું પહોંચી આલું. હું કહું છું કેવો સગાવું છું હો તારે કેવું છે પણ બધું બતાવી દે. ડડો કરવા દેજો ને. આ ફાટી ગયો પેલો કહું બીજો પતંગ લો ગંજીબા હા બીજો પતંગ લો ફાટી ગયો. અલ્યા એ મેલ પતંગ મેલ પેલા શું વાત થઈ હતી કે બીજો પતંગ મળશે નહીં, ફાટી જાય કપાઈ જાય તૂટી જાય મારી જવાબદારી નહીં. તમે ભરતીમાં નીકળી જાડો ઓય બેસી દોડો ઓય બેસી દો આટલો ઉભા રહો. તમારે પીપળું વગાડવાનું લ્યો બરાબર. ઓર રાખવી પડે કે શોખ જાવ હોય તો ફટ લઈને ભાગીને આવી ગયા પછી એનો ટાઈમ થઈ ગયો છે. બધા લાઈનમાં થઈ દો ઓમ થઈ દો. એ કનુ એ મનુ લાઈનમાં આવી દોડો. ચલો હું તાઈને ગણું એટલે બધા ચગાવજો બરોબર. ધનજી કાકા ઇનામ તો જોજો આપણા હાથમાં જ આવશે. 1 2 અને 1 ચગાવો. અરે જબ્બર હજી ઉપર. બધું તમારે કપાઈ ગયું લઈ લે પતંગ હેડો. તમારે કપાઈ ગયું કે એવડે બેસી દો તમે નીકળી જા નપાસ થઈ ગયા. જલ્દી કરજો 2 જણા તો ફેલ ગયા છે. અમે તમે વધ્યા છો 5 જણા. 5માંની જે વધ્યો એનો ઇનામ લઈ જા ભાઈ. હારું એક બાજુ છે લખો ને એક બાજુ છે મગો. લવજીને જીતવું કાઠું કોમ છે પણ આ લવજીએ થોડો કોઈ ઇમનમ જેવો તેવો છે. જીતવું તો ગમે તે હોય બુદ્ધિની અણી તો થવાય મિલકતના ધણી. આ ડાયલોગ તો આપણને ખબર જ છે કે પણ જીતવું તો પડશે જ. બોલો લવજી કાકા. વાત કહું હા બોલો. આપણે 5000 ઇનામ છે ને ઓવા 500 રૂપિયા તને વાપરવા આલું છું પણ ખાલી લખાના મગાના પાછળ જઈને એનો પતંગ ખાલી છે ને દોરી તોડી નાખ થોડી એટલે પતંગ ઓટોમેટિક જતો રહેશે. હું જીતી જઈએ. શું કીધું 500 રૂપિયા આલે બેટા તને. હો હા હું જાઉં. સારું એ લવજી ઓય આબાલે જો ખેંચી નાખું. અબ્બા દે હેડ. હા આઈદા લે હેડ. આઈદા હેડ. લે આઈદા હેડ. લે તાણ. અરે કાનું તો કાપી છે પણ લખાનું પતંગ ઘણો અધર છે દેખાતો એ નહીં પણ નેસવા ગાળીનો બાપરી વાહ લવજી અમે તમે 2 જણા છો. અને મગો લખો 2 લખો. તમારે 2 માં જે જીતશે એને 5000 રૂપિયાનો ચેક મળી જશે. હું કહું છું લખાનું બુঝેરી લઉં નેસા ગાલીન. તમે ગમે તે કરો મારા તો તમે 2 હરખા જે ફાઇનલ જીતશે એને 5000 નું ઇનામ પાક્કું છે. લખાનું ખબર ના પડે નેસા ગાલીન હાથોમાંથી બુঝેરી લઉં તું તો. લખા લખાનું જો જીતી જો લવજી તું આજે ફાઇનલ જીતી ગયો. અરે બધા ભાઈ આવી દોડો બધાની સાક્ષીમાં લવજીનું હું ચેક ખાલી દઉં 5000 નું. ચલો ભાઈ તમે બધાએ ઘણી સારી મજૂરી કરી છે અને ફરીથી આપણે આવી ભરતી રાખશું એટલે તૈયારીઓ કરીને આવજો. આજે લવજી લુખો મેદાન મારી ગયો છે અને એને ફાઇનલ જીતી ગયો છે. લખા તું ઘણું સાહસ કર્યું પણ છેવટે તું હારી ગયો બરોબર. ચલો ભાઈ આપણે મોહમ્મદ ચેક કરી લઈ જઈએ. બોલો નોમેડો લવજી કરશનજી. હા જોર ભોય કે જો બધા બેંકમાં ચાલે છે આધાર કાર્ડમાં રેશની કાર્ડમાં. લવજી કરશનજી હા બસ એટલું જ. બરોબર બરોબર.
તમે સહી કરો હેડો. પણ માર તો અંગૂઠો બંગૂઠો નહીં. ના સહી ગમે જેવી કરશે જ્યાં અક્ષરમાં સહી કરો ટૂંકું. બરાબર લે ભાઈ આ બાજુ આવો આ બાજુ આવો. બરાબર તાલ્યો પાડજો બરાબર. ઓમ નજીક આવી દો. તાલ્યો પાડજો. તાલ્યો પાડો ભાઈ ચલાવો. જલ્દી પોચેદાર લઈ જલસા કરો. ખુશ થઈ ગયો હું આજે ધનજી કાકા. હા આવી ભરતી તમે રાખતા હોય ને 12 મહિને ને 12 મહિને ઓર તો 10,000 ની રાખજો. અરે ભરતીઓ તો હું ગમે તે હજી જેમ સિઝન આવશે એમ ભરતીઓ તો બહાર પાડે હો. પણ આપણા આ લવજી આગળ તો આ મગો ના લખો ને હું જીતી શકે. આ બધો છોકરાઓને અમે નિરાશ કરવો નહીં. તમે જે પતંગ સગાયો તો એ પતંગ તમે તમારા ઘેર લઈ દો બરોબર. લેડો ચલો ને લવજી. હાલ લેવડો.